પ્રશ્ન 1. ગુજરાતમાં વાડીઓનો જિલ્લો તરીકે કયો જિલ્લો પ્રખ્યાત છે? તો તેનો જવાબ છે વલસાડ. પ્રશ્ન 2. હેમચંદ્રાચાર્ય સ્થાપેલું જ્ઞાન મંદિર ગુજરાતમાં કયું આવેલું છે? તો તેનો જવાબ છે પાટણ. પ્રશ્ન 3. લલિત કલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો મહત્વપૂર્ણ પુરસ્કાર આપવામાં આવે છે? તો તેનો જવાબ છે શ્રી રવિશંકર રાવળ પુરસ્કાર. પ્રશ્ન 4. પોરબંદર જિલ્લાના કયા ગામમાં શ્રી કૃષ્ણ, બલરામ અને રૂકમણીજીનું પ્રાચીન મંદિર આવેલું છે? તો તેનો જવાબ છે માધવપુર. પ્રશ્ન 5. નારાયણ સરોવરની પાસે કયું જૈન તીર્થ આવેલું છે? તો તેનો જવાબ છે શંખેશ્વર. પ્રશ્ન 6. અખા ભગતના ગુરુનું નામ શું હતું? તો તેનો જવાબ છે બ્રહ્માનંદ. પ્રશ્ન 7. બજરંગદાસ બાપાએ કયો સમાધિ લીધી હતી? તો તેનો જવાબ છે બગદાણા. પ્રશ્ન 8. હિમાલયન કાર રેલીમાં ગુજરાતના કયા ખેલાડીએ સિદ્ધિ મેળવી છે? તો તેનો જવાબ છે ભરત દવે. પ્રશ્ન 9. ગુજરાતમાં જોવા મળતા કયા પક્ષીને શિકારને કાંટામાં ભરાવી રાખવાની આદતને કારણે કસાઈ પક્ષીનું બિરુદ એટલે ઉપનામ મળ્યું છે? તો તેનો જવાબ છે દૂધિયો લટોરો. પ્રશ્ન 10. ભૂકંપના કારણે કચ્છમાં થઈને વહેતી સિંધુ નદીનો પ્રવાહ કયા વર્ષથી બદલાઈ ગયું? તો તેનો જવાબ છે વર્ષ 1819થી. પ્રશ્ન 11. ઉત્કૃષ્ટ કષ્ટકલાનો નમૂનો ગણાતી ગોપાલદાસની હવેલી કયો આવેલી છે? તો તેનો જવાબ છે વસો. પ્રશ્ન 12. રાજકોટ સ્ટેટની સ્થાપના કયા રાજવીએ કરી હતી? તો તેનો જવાબ છે વિભુજી જાડેજાએ. પ્રશ્ન 13. ગુજરાતમાં તમાકુનો વધુ પાક કયા વિસ્તારમાં લેવાય છે? તો તેનો જવાબ છે ચડોતર. પ્રશ્ન 14. ગોરમીજી પરિષદમાં જવા ગાંધીજીને ઉદ્દેશીને શ્રી મેઘાણીએ કયું કાવ્ય લખ્યું હતું? તો તેનો જવાબ છે છેલ્લો કટોરો. પ્રશ્ન 15. ગુજરાત ટુરિઝમ ડિપાર્ટમેન્ટની સ્થાપના ક્યારે થઈ હતી? તો તેનો જવાબ છે ઈસવીસન 1973માં. પ્રશ્ન 16. કયા ક્રાંતિકારી દેશભક્ત ઓક્સફર્ડ સંસ્કૃતમાં અધ્યાપક હતા? તો તેનો જવાબ છે શ્યામજી કૃષ્ણ વર્મા. પ્રશ્ન 17. મંદિરોના નગર તરીકે કયા શહેરની ગણના થાય છે? તો તેનો જવાબ છે પાલિતાણા. પ્રશ્ન 18. દોહદ શબ્દ કયા શહેરના નામ સાથે સંકળાયેલો છે? તો તેનો જવાબ છે દાહોદ. પ્રશ્ન 19. ગુજરાતના કયા જિલ્લામાં ઘોરડ પક્ષી જોવા મળે છે? તો તેનો જવાબ છે કચ્છ. પ્રશ્ન 20. ગુજરાતમાં સર્વપ્રથમ ટીચર ટ્રેનિંગ કોલેજ કોણે અને ક્યો સ્થાપી? તો તેનો જવાબ છે પ્રેમચંદ રાયચંદ અને અમદાવાદમાં સ્થાપી હતી. પ્રશ્ન 21. ગુજરાતનું એકમાત્ર મરીન નેશનલ પાર્ક અભયારણ્ય ક્યાં આવેલું છે? તો તેનો જવાબ છે જામનગર. પ્રશ્ન 22. હરિજન સેવક સંઘની સ્થાપના કોણે કરી હતી? તો તેનો જવાબ છે ગાંધીજીએ. પ્રશ્ન 23. કયા સ્થાપિતએ ભુજના પ્રાગ મહેલની ડિઝાઇન તૈયાર કરી હતી? તો તેનો જવાબ છે મેકલેન્ડ. પ્રશ્ન 24. રસિકલાલ પરીખનું સર્વજલક નાટક કયા સંસ્કૃત નાટકને આધારે રચાયું છે? તો તેનો જવાબ છે મુચ્ચ કટિકમ. પ્રશ્ન 25. અખાએ અમદાવાદ આવીને કયો વસવાટ કર્યો હતો? તો તેનો જવાબ છે દેસાઈની પોળ.